સંધ્યા કાળે સૂર્યાસ્તના સમયે આ ચાર વસ્તુનું વર્જ માનવામાં આવ્યું છે. સૌથી પહેલું આહાર. સાંજે 6 વાગે 6, 6:30 સૂર્યાસ્ત, પછી સૂર્યાસ્ત જ્યારે થતું હોય એ વખતે આહાર ન કરાય. એટલે સૂર્યાસ્ત પહેલા ભોજનનું વિધાન છે, સૂર્યાસ્ત વખતે ભોજનનું વિધાન નથી. અગર સૂર્યાસ્ત વખતે તમે કંઈ પણ ખાઓ છો, પીઓ છો, એ તમારામાં વ્યાધિ ઉત્પન્ન કરે છે. આહારમ જાયતે વ્યાધિ. અગર એ સમયમાં તમે મૈથુન કરો છો, ભોગ વિલાસ કરો છો, એમાંથી દુષ્ટ સંતતિ પેદા થાય છે, અથવા કંઈક ડિફેક્ટ વાળી સંતતિ પેદા થાય છે. અગર એ સમયમાં, અત્યારે આપણે જોઈ રહ્યા છે કે અમુક પ્રકારના જે રોગો, ઓટિઝમનો કોઈ ઈલાજ નથી, તો ઘણીવાર એ કાલને ધ્યાનમાં ન રાખીને અમુક એવા સમય ઉપર ગ્રહણ ચાલતું હોય, અમુક એવો કાલ હોય, યોગ્ય સમય ન હોય, અને એવા વખતે અગર એ ભોગ થયો હોય તેવું પણ બને છે. ગર્ભવતી મહિલા ગ્રહણના સમયે બહાર નીકળેલી હોય અને એની છાયા પડતી હોય છે, એમાં પણ એ બાળકમાં કોઈને કોઈ પ્રકારની ડિફેક્ટ આવી જતી હોય છે. એટલે આપણા ધર્મશાસ્ત્રમાં અમુક વસ્તુઓનું પાલન કરવાનું કહ્યું, એ આપણે કરવું જોઈએ. અને ગ્રહણના સમય પર એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યું કે જે કંઈ પણ ભોજન સામગ્રી બનેલી છે એ ગ્રહણના સમયમાં જલ્દી સડી જાય છે, અને નોર્મલ સમય કરતાં ગ્રહણના સમય વખતે એને જો મૂકવામાં આવે એ જલ્દી સડી જશે. અને એટલે જ આપણે વેદ લાગે એટલે પછી વ્રત, કેમ કે શરીરમાં પણ પાછું અન્ન જ ગયેલું હોય, એ પણ વિકાર પેદા કરે છે. એ વખતે એવા અમુક ઝેરીલા જીવજંતુઓ વાતાવરણમાં હોય છે જે આપણા માટે, સેહત માટે સારા નથી હોતા. તો સંધ્યાકાલે આહારનું વર્જ છે, સંધ્યાકાલે મૈથુન વર્જ છે, સંધ્યાકાલે નિદ્રા.